હિંમતનગર સહકારી જીનમાં મગફળીની ખરીદીમાં બેદરકારી. ખરીદીની જવાબદારી સાબરકાંઠા સહકારી દિવેલા સંઘને સોંપાઈ હતી. ખરીદીના પ્રથમ દિવસે માત્ર 5 ખેડૂતોને જ મેસેજ કરાયા. નિયમ મુજબ રોજના 50 થી 60 ખેડૂતોને મેસેજ કરવાનો આદેશ. દિવેલા સંઘના મેનેજર સહિત જવાબદારોની મોટી બેદરકારી. સેન્ટર પર માત્ર ફોટો સેશન કરીને અધિકારીઓએ સ્થળ પરથી પલાયન. કમોસમી વરસાદની આફત બાદ ખેડૂતોમાં સહકારી જીનના તાઇફાથી રોષ. પ્રથમ દિવસે મુહૂર્ત માટે લાવેલા ટ્રેક્ટરમાં મગફળી જોવા ન મળી. ખરીદીના પ્રથમ દિવસે એક પણ ખેડૂત સેન્ટર પર ફરક્યો નહીં. દિવેલા સંઘના જવાબદાર અધિકારીઓએ પોતાની ભૂલ સ્વીકારી. પ્રારંભ કર્યો છે. આવતીકાલે હિંમતનગર 2 સેન્ટરની શરૂઆત થશે અને પરમ દિવસે હિંમતનગર 3 સેન્ટરની શરૂઆત થશે. આ ખેડૂતોની ખરીદી અન્વયે જરૂરી બારદાનનો જથ્થો પહેલેથી જ ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે. આ તમામ ખરીદી સીસીટીવી કેમેરાના અંતર્ગત થશે અને સરકારે જે ધોરણો નિયત કરેલા છે એ ધોરણો પ્રમાણે આ ખરીદી ચોક્કસ સુનિશ્ચિત થશે. ખેડૂતોને અગવડ ન પડે એ માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. આપણે આ સેન્ટર ઉપરથી શરૂઆત કરવાની હતી અને સમયની મર્યાદાને લીધે રાત્રે મેપિંગ મોડું થયું. જથ્થાનો દર થોડોક નક્કી થવામાં 5 વાગી ગયા હતા કાલે સાંજે. તો આપણે આજે 5 ખેડૂતોને બોલાવ્યા છે અને આવતીકાલથી નિયમ મુજબ 50 ખેડૂતો દરેક સેન્ટર પર આવશે. કાલે સાંજે 5 વાગે 5 ખેડૂતોને ટ્રાયલ બેઝ ઉપર અમે બોલાયા હતા. આજે 9 થી 5નો ટાઈમ છે. એ દરમિયાન એ ખેડૂતો આવશે અને આવતીકાલથી 50 ખેડૂતો આવશે એવું અમારા સેન્ટર પર અમે આયોજન કરી રહ્યા છીએ. કાલે સાંજે મોડો શરૂઆત થઈ હતી એટલે 5 ખેડૂતોને ટ્રાયલ બેઝ ઉપર બોલાયા હતા અમે. આજે રવિવાર છે, આજે મુહૂર્ત કરવા માટે 5 ખેડૂતોને બોલાયા હતા.